વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલેશ વેદ મંદિરની સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં 4 જેટલા મકાનને નાનું મોટું નુકસાન થયું હતું. વડોદરાના કારેલીબાગ વિઠ્ઠલેશ વેદ મંદિર સામે મહાકાય વૃક્ષ ભારે વરસાદ અને પવનના સુસુટા વચ્ચે ધરાશાયી થયો હતો. વર્ષો જૂના વૃક્ષને ટ્રીમિંગ કરવા માટે વારંવાર રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રહીશોની રજૂઆત હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું, જેનું પરિણામે નાગરિકોએ ભોગવવાનો વખત આવ્યો હતો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતા આશરે 4 મકાનોને નુકસાન થતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે જો તંત્રએ વહેલી તકે વૃક્ષને ટ્રીમિંગ કર્યું હોત, તંત્રના પાપે આજે તેમને નુકસાન પહોંચ્યું છે અને તે ભરપાઈ થઈ શકે તેમ નથી. અંદર મજૂરો રહે છે, બાજુમાં પણ ઘર છે. કેટલા દિવસથી જાણ કરી હતી પણ કોઈ આવતું ન હતું. જાનહાનિનું જોખમ હતું પણ કોઈ આવ્યું ન હતું. પછી કાલે સાંજે આવીને જોઈ ગયા ને આજે કળવાના હતા, પણ એ પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ છે. અરજી 6 મહિના પહેલાં પણ અરજી આપી હતી પણ કોઈ આવ્યું નહોતું. પછી ફરીથી અરજી અને નોટિસ આપી હતી, એપ્લિકેશન આપી હતી. એક ઘર દબાયું છે અને અમારી ઓફિસનું ખાસું નુકસાન થયું છે.